હેલો ફ્રેન્ડ, કેમ છો? મજામાં? બધાને જય માતાજી. આજના મારા બ્લોગ વિડીયોમાં સ્વાગત છે તમારું. આજે તમે મોડા જ બ્લોગ ચાલુ કર્યો છે. જો નહીં ધોઈને રેડી થઈ ગઈશું, કામ તો બધું પતી ગયું છે અને અત્યારે બનાવવાનું છે જમવાનું. ચલો તાણ બનાવી દઉં જમવાનું. બનાવવાનું છે જો લીલી ડુંગળી બટેકાનું શાક. આજે તો લીલી ડુંગળી બટેકાનું શાક બનાવવાનું છે. ચલો તાણ ગાઈસ વિડીયોમાં બન્યા રહો. શાક રોટલી બનાવી દઉં. છોકરો તો વહેલા જતા રહેશે સ્કૂલ. આવશે 1 વાગે સ્કૂલ છૂટી જશે. આજે તેના પપ્પા ઘરે જ છે, લેટ લેવા જશે. તો મારે તો કંઈ ટેન્શન નહીં. ચલો ત્યાં અત્યારે જમવાનું બનાવી દઉં. વિડીયોમાં બને રહો ગાઈસ. આવી ગયું આજ તો વહેલા. આ તો મારી ગુડ્ડુ આવી બેટા તું. જો ગાઈસ છોકરા અત્યારે આવી ગયા બે સ્કૂલથી. ડોલી આવી ગઈ બેટા. આવું લઈને આવીને સેટર તો કાઢ્યું જ નહીં તમે તો. ડોલી આવી ગઈ હવે અત્યારે સ્કૂલથી. ચલો ત્યાં ગાઈસ આવી જાઓ જમવા માટે. જો આજે તો ફેમિલી સાથે જ બેસી ગયા અમે જમવા માટે. જો આ છે મારી નાનકડી ફેમિલી. ફેમિલીમાં અમે 4 જણ જ છીએ. જો ગાઈસ આ છે મારા શ્લોક, આ એના પપ્પા, ના છે મારી ડોલી, ના છે અમારી ગુડ્ડુ, અમારી જેઠવાણી. ચલો ત્યાં છોકરો તો આવી ગયા સ્કૂલથી ને હવે જમી લઈએ બધા. જો મસ્ત બનાવી કાઢી છે લીલી ડુંગળી બટેકાનું શાક, ખીચડી, છાશ, રોટલી. ચલો ત્યાં ગાઈસ જમી લઈએ અત્યારે. હેલો ગાઈસ, તમે જોઈ શકો છો મસ્ત આજે તો લાવી છે કચોરી. મસ્ત લાગે છે લાડવા. 2 પેકેટ લઈ ગયા છે લાડવા. તું શું ખાય બેટા? તું શું ખાય? હા જો ડોલી ને ગુડ્ડુ બે બેસી ગયા છે મસ્ત ખોડવાય રોટલી ખાવા માટે. હાય ગાઈસ કરો ગુડ્ડુ. હાય કરો. હું મમ ખાઉં છું કે ચલો ગાઈસ તો જઈએ અત્યારે મૂન ડોલી બે. ડોલી જો નાચવામાં તો. ચલો તાન જઈએ અત્યારે. ગાઈસ લઈ છે મસ્ત મેથી. બસ આપી દો ઠેલી. મરચા શું ભાવ? બીજું ભાઈ હે બેન મરચા શું ભાવ? આજે શાકભાજી તો લઈને ડાયરેક્ટ આવી ગયા અમે તો મોલમાં. લેવાનું હતું કરિયાણું વસ્તુ. ડાયરેક્ટ આવી ગયા છે મોલમાં. આ છે જો મોલ. અમુક વસ્તુ લેવાનું છે મોલમાંથી. ચલો તાન લઈ લઉં. આ છે મોલ જો. ડોલી કઈ બિસ્કિટ લીધું બેટા? બતાવી દે. ટાઈગર. શ્લોકના માટે પણ લઈ લેજે બિસ્કિટો. મસ્ત સારું જોઈને લઈ લે. ચોકલેટી લઈ લે સારું. ના એને બીજું લઈ લે. થોડી ઘણી ખરીદી કરી દઉં. લઈ લે હો મસ્ત એક એ લઈ લે. ચલો થોડી ઘણી ખરીદી કરી લઉં. જો ગાઈસ ડોલીએ તો 2 બિસ્કિટ લઈ લીધા છે. એક એનું ને એક એના ભાઈનું. ચલો તાન લઈ લો ડોલી. હું પણ લઈ લઉં. ડોલી ખાવી છે. એના માટે સ્પેશિયલ મોડી પાણીપુરી બનાવી હો. તીખું તો નહીં ખાઈ ગયા. પાણીપુરી તો ખવડાવવી પડે. ડોલી બહાર આવે એટલે પાણીપુરી ખાવી જ પડે નહીં? જો ગાઈસ ડોલી ગમે ત્યારે બહાર આવે એટલે એને પાણીપુરી ખવડાવવી જ પડે. ઘરે
चल डोली बेच जा चलो ता गाइस विडियोમાં બન્યા રહો જઈએ જો ગાઈસ મસ્ત લઈ લીધી છે લીલી મેથી લીલું લસણ મરચાં બધું અત્યારે જઈતી તો બધું લઈને આવી ગઈ છું ને અત્યારે મારે બનાવવાના છે મેથીના મુઠિયા દર સાલ હું તો બનાવું છું મેથીના મુઠિયા તમે બનાવો છો કે નહીં કમેન્ટ કરજો બહુ મસ્ત લાગી મેથીના મુઠિયા તો લીલું લસણ લીલા મરચાં લીલી મેથી નાખીને બનાવો તો બહુ મસ્ત લાગે છે ચલો આજે તો સાંજે જ બનાવવાનું છે મુઠિયા અને ચા છોકરા માટે મુઠિયા ચટણી બનાવવાની છે મીઠી અને ડોલી પપ્પા ને મારા માટે મુઠિયા અને ચા બનાવવાનું છે ચલો ત્યાં ગાઈસ બનાવી દઉં અત્યારે મસ્ત લીલું લસણ ને મેથી નાખી મુઠિયા તો વિડીયોમાં બન્યા રહો ગાઈસ ચલો ત્યાં બનાવી દઈએ અત્યારે બાજરીનો લોટ ચણાનો લોટ ને ભેડકું 3 જાતના લોટ લઈ લીધા છે અત્યારે મારે બનાવવાનું છે મુઠિયા ચલો ત્યાં તૈયારી તો કરી દીધી છે ધોઈને લઈ લો મેથી ચલો ગાઈસ વિડીયોમાં બન્યા જો ગાઈસ આજે તો બનાવવાના છે મુઠિયા એટલે મેં તૈયારી તો કરી દીધી છે જો બધા મસાલા કરીને પછી મુઠિયા બનાવવાના છે મારે ચલો તાણ લોટ બાંધી દઉં પછી બનાવી દઉં મુઠિયા જો ગાઈસ અત્યારે મસ્ત મુઠિયા મારા બફાઈ ગયા છે આજે તો બનાવવાની છે બડી તો જો બડીમાં નાખી દીધી છે મસ્ત ઇલાયચી નાખીને ખાંડ નાખીને મેં દૂધ બડી બનવા માટે મૂકી દઉં બડી બનાવે તો બહુ ઈઝી છે હવે દૂધમાં ખાંડ નાખીને મિક્સ કરીને ચલો સ્ટીમ કરી દઉં જો ગાઈસ આ રીતે બની જશે 2 મિનિટમાં બડી મમ્મી આ રીતે બની જશે જલ્દી મારી બડી જો ગાઈસ આજે તો બનાવવાની છે બડી જો બડી કોને કોને ભાવે છે કમેન્ટ કરજો છોકરાઓને તો બહુ ભાવે છે મૂકી દી છે બડી જો એક બાજુ મૂક્યું છે દૂધ ગરમ કરવા માટે ચલો તાન મુઠિયા તો બફાઈ ગયા છે અને ઠરી એના પછી વઘારવાના છે ચલો તાન ગાઈસ મસ્ત બનાવી કાઢ્યા છે મુઠિયા અને બડી કાચા દૂધની બડી બનાવી કાઢી છે આજે તો જો ગાઈસ જમવાનું તો બની ગઈ છે એના પપ્પા તો આવ્યા નથી શ્લોકના ડોલી બનાવીને આપી દો મસ્ત મુઠિયા બનાવી કાઢ્યા છે આજે તો મુઠિયા ચટણી જ ખાવાની હોય એના જોડે બડી બનાવીશ ચલો દાન વિડીયોના આટલાથી કરી દઉં છું એન્ડ જય માતાજી જય દ્વારકાધીશ કાલના નવા વિડીયોમાં મળશું બાય